जय हिंद विद्यार्थी मित्रों, ધોરણ 10 વિજ્ઞાનના અંદર પ્રથમ ચેપ્ટર જે છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। તો આપણે ગયા વિડિયોમાં જોઈ ગયા કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા અરે કોઈપણ રાસાયણિક સમીકરણને સંતુલિત કઈ રીતે કરવું। તો જે હીટ એન્ડ ટ્રાયલની મેથડ આપણે જોઈ હતી, રાસાયણિક પ્રક્રિયાને જે સંતુલિત કરવાની મેથડ જે છે હીટ એન્ડ ટ્રાયલ હતો। તો હીટ અને ટ્રાયલ કહીશું આપણે ગુજરાતીમાં, બરાબર। તો આ મેથડ આપણે જોઈ હતી ગઈકાલે, બરાબર। હવે આપણે જોવાની છે કે રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે। તો આપણે જે 10મા ધોરણના અંદર પ્રથમ ચેપ્ટરમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ જોવાના છીએ એ રાસાયણિક પ્રક્રિયાઓના નામ આ પ્રમાણે છે। જેમ કે પહેલી છે સંયોગીકરણ પ્રક્રિયા, બરાબર। કઈ પ્રક્રિયા? સંયોગીકરણ। બીજી જે છે એ આના અંદર જ આવી જશે ઉષ્મા ક્ષેપક, બરાબર, અથવા ઉષ્મા શોષક, બરાબર। પછી ત્રીજી છે વિઘટન, પછી છે વિસ્થાપન, પછી છે દ્વિવિસ્થાપન, બરાબર। પછી છે છઠ્ઠી ઓક્સિડેશન, સાતમી રિડક્શન અને આઠમી છે રેડોક્સ, બરાબર। તો આપણે આ પ્રકારની અમુક જોવાના છે અને ઇંગ્લિશમાં નામ કહી દઈએ અને કોમ્બિનેશન રિએક્શન કહેવાય, કોમ્બિનેશન રિએક્શન। આનું નામ છે પહેલી જે ઉષ્મા ક્ષેપક છે એને કહેવાય એક્સોથર્મિક પ્રોસેસ કહીશું એને, એક્સોથર્મિક પ્રોસેસ। અને ઉષ્મા જે શોષક છે એને કહીશું એન્ડોથર્મિક પ્રોસેસ। ચલો, વિઘટનને કહેવાય ડીકમ્પોઝિશન રિએક્શન, વિસ્થાપનને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન। દ્વિવિસ્થાપન છે, દ્વિ એટલે બે, એટલે આને કહેવાય ડબલ ડિસ્પ્લેસમેન્ટ। શું કહીશું? ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન। પછી જે ઓક્સિડેશન, તો ઓક્સિડેશન જ કહીશું, રિડક્શન ને રિડક્શન, રેડોક્સ ને રેડોક્સ, બરાબર। તો આ રીતે આપણે એને અંગ્રેજીમાં નામ છે, જો કે થોડી તમારે પ્રેક્ટિસ 10માંથી પાડવી જ પડશે, બરાબર। કેમ કે હવે તો 12 પછી મોટા ભાગે અંગ્રેજી માધ્યમ જ થઈ જશે, બરાબર। તો એના કરતાં તમે અત્યારથી થોડી પ્રેક્ટિસ પાડશો કે અંગ્રેજી શબ્દોને યાદ રાખવાની, તો તમને આગળ જતા તકલીફ પડશે નહીં, બરાબર। ચલો, તો આ રીતે છે। તો આટલી પ્રક્રિયાઓ આપણે જોવાની છે। એમાંની પહેલી પ્રક્રિયા આપણે જોઈશું સંયોગીકરણ પ્રક્રિયા, બરાબર છે। કઈ પ્રક્રિયા જોઈશું? સંયોગીકરણ। તો એના પહેલા તમે આને પહેલા વિડિયો પોઝ કરીને લખી લો ફટાફટ। ચલો, હવે સંયોગીકરણ પ્રક્રિયા જોઈએ એના પહેલા એક પ્રવૃત્તિ આપણે જોઈ લઈએ। આપણે શું કરવાનું છે? એક બીકર લેવાનું છે। શું લેવાનું છે? એક બીકર લેવાનું છે, બરાબર। તો આ રીતનું આપણે કંઈક એક બીકર લઈ લઈએ, બરાબર। ચલો, આ રીતનું એક બીકર લઈ લીધું અને એમાં આપણે ભરી દીધું પાણી। શું ભરી દીધું? પાણી। ચલો, પાણી ભરી દીધું। હવે આમાં પાણી ભર્યા પછી આપણે એના અંદર ઉમેરવાનું છે કળી ચૂનો। શું ઉમેરવાનું છે? કળી ચૂનો, જેને કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય, બરાબર। આ રીતે આપણે એમાં કળી ચૂનો ઉમેરવાનો છે, બરાબર। તો આ રીતના એમાં મિક્સ થશે આ કેલ્શિયમ ઓક્સાઇડ, બરાબર। આના નામ આપણે આપીએ કેલ્શિયમ ઓક્સાઇડ CaO। આ જે છે અંદર એમાં પાણી ભરેલું છે H2O, બરાબર। અને આ જે છે આપણું બીકર,
શું છે? બીકર. બરાબર, ખ્યાલ આવી ગયો? ઓકે, હવે શું થશે કે આ જે છે કડી ચૂનો જે છે એ શું કરશે? પાણી સાથે પ્રક્રિયા કરશે અને પ્રક્રિયા દરમિયાન એ શું કરશે? ગરમ ધુમાડો. તમે જોયો હશે કે પાણીના અંદર ચૂનો નાખો તો પરપોટા નીકળે અંદરથી, અને પાછળથી જો તમે આવી રીતે કોઈ બીકર હોય કે કોઈ ટબ હોય એને તમે અડકો તો એ તમને ગરમ લાગે. બરાબર, હે શું લાગે? ગરમ લાગતું હોય છે. તો અહીંયાથી આપણને પ્રક્રિયા જોવા મળશે. તો આપણે શું કર્યું કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરી. બરાબર, હવે કેલ્શિયમ ઓક્સાઇડ આપણું કેવું છે? ઘન પદાર્થ છે એટલે S સોલિડ લખીશું અને પાણી આપણું પ્રવાહી પદાર્થ છે L લિક્વિડ લખીશું. હવે જ્યારે આ બંનેની પ્રક્રિયા થશે, બરાબર, આ બંનેની પ્રક્રિયા થશે અને પ્રક્રિયા થઈને આપણને શું મળશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળશે. શું મળશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આ જે છે એનું પાણી સાથે આપણે પ્રક્રિયા કરાવી એટલે એ થઈ ગયું દ્રાવણ. બરાબર, અને કોઈ પણ દ્રાવણ હોય એને આપણે લખીએ એક્યુએસ એટલે કે એક્યુ લખે. ઉપરાંત આ પ્રક્રિયા સાથે ઉષ્મા શું થાય છે? ઉત્પન્ન પણ થાય છે. આવી રીતે તમે જોશો અને બહારથી તમે અડકશો તો તમને શું લાગશે? બીકર તમને ગરમ લાગતું જોવાશે. એનો મતલબ કે ઉષ્મા પણ અહીંયાથી મુક્ત થતી આપણને જોવા મળે છે. બરાબર, ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ રીતે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ છીએ કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? કે બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને નિપજ અહીંયા તમને એક જ મળે છે. બરાબર, નિપજ શું મળે છે? એક જ મળે છે. ઉષ્મા તમારી નિપજ નથી, એ બાય પ્રોડક્ટ છે. બરાબર, શું છે? બાય પ્રોડક્ટ એ આપણને આ ઉપરાંત મળે છે. એટલે નિપજ તો આપણી આને જ કહેવાય. એટલે કે આપણે સંયોગીકરણ પ્રક્રિયામાં શું કહી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો સંયોજાઈને, બરાબર, અથવા તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને એક જ નિપજ આપે. શું આપે? એક જ નિપજ આપે તો તેવી આપણે પ્રક્રિયાને શું કહીશું? સંયોગીકરણ પ્રક્રિયામાં. બરાબર, તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને ફક્ત એક જ નિપજ આપે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહીશું? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. બરાબર, ઓકે. તો આ થઈ ગઈ સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા. શું કહેવાય? કે બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને આપણને એક જ નિપજ આપે તો એવી પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીશું. હવે આ જે તમને મળ્યું છે, બરાબર, એને આપણે શું કહીશું? ફોડેલો ચૂનો કહેવાય. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો કહેવાય પણ સાથે સાથે એને શું કહીશું? ફોડેલો ચૂનો. બરાબર, આ જે છે કડી ચૂનો. બરાબર, હવે તમે ઘણીવાર જોયું હશે કે આપણા ઘરે જે છે કલર કામ કરતા પહેલા એના પર ચૂનાનું લેયર ચડાવવામાં આવે. શું ચડાવવામાં આવે? ચૂનાનું લેયર. તો એના માટે શું બનાવે? ચૂનાનું પાણી બનાવવું પડે. તો એ શું કરે છે? જે ચૂનો હોય, બરાબર, કેલ્શિયમ ઓક્સાઇડ જેને કડી ચૂનો કહેવાય, એને શું કરવામાં આવે? પાણી સાથે મિશ્ર કરવામાં આવે. જેમ કે આપણે અહીંયા મિશ્ર કર્યું તો આવે થઈ ગયું ચૂનાનું પાણી થઈ ગયું. શું થઈ ગયું? ચૂનાનું પાણી એટલે ફોડેલો ચૂનો થઈ ગયો. હવે શું કરીશું? આપણે એને દિવાલ પર શું કરીશું? પ્લાસ્ટરિંગ કરીશું. દિવાલ પર પ્લાસ્ટરિંગ કરીશું. પ્લાસ્ટરિંગ મીન્સ કે કલર કામ કરતા પહેલા એને દિવાલ પર આપણે શું કરીશું? પેઇન્ટ કરીશું એને. તો હવે માની લો કે આ જે દિવાલ છે ને એના પર આવી રીતે ચૂનો લગાડી દીધો, આપણે પેઇન્ટ કરી દીધો. મતલબ કે આ દિવાલ છે, આટલી દિવાલમાં આપણે શું કરી દીધો? આ રીતનો ચૂનો લગાડી દીધો. હવે શું થશે? ચૂનો કાયમ માટે ભીનો ને ભીનો રહેવાનો. એ સુકાશે તો ખરો ને? શું કરશે? સુકાશે તો ખરો. બરાબર, તો હવે આ જે પ્રક્રિયા થશે, બરાબર, એ સંયોગીકરણ નથી પણ એ વ્યવહારિક ના અંદર જોવા મળતી પ્રક્રિયા છે. તો શું થાય છે એ જોઈએ. તેના પહેલા તમે આ લખી લેજો. બરાબર છે, વ્યવસ્થિત લખી લો. અને ચલો હવે જોઈએ કે અહીંયા શું થાય. આ ખાલી વધુ માહિતી માટે છે કે આપણે વ્યવહારિકના અંદર કઈ રીતે આપણે જોઈ શકીએ. તો
આ આપણે આના પર લગાડી દીધું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર, જેને ચૂનાનું આપણે શું કહીશું, ફોડેલો ચૂનો કહીશું. શું કહીશું? ફોડેલો ચૂનો. હવે આ ફોડેલો ચૂનો જે છે, બરાબર, એમાં શું થશે, તો વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ એની સાથે શું કરશે, પ્રક્રિયા કરશે. શું કરશે? પ્રક્રિયા કરશે. અને પ્રક્રિયા કરીને આપણને શું આપશે? કેલ્શિયમ કાર્બોનેટ. શું આપશે? કેલ્શિયમ કાર્બોનેટ. અને બીજું કે આમાં રહેલી જે પાણી જે છે, જે વરાળ સ્વરૂપે શું થઈ જશે? ઉડી જશે. શું થઈ જશે? વરાળ સ્વરૂપે ઉડી જશે, બરાબર. એટલે કે જે આના અંદર પાણી જે છે એ વરાળ સ્વરૂપે નીકળી જશે. એટલે આ જે છે આપણને એકદમ એક પ્રકારનો પોપડો મળશે. જો કે અહીંયા તમને બુકના અંદર લિક્વિડ આપેલું છે કે પાણી અહીંયા હાલમાં જમા થયેલું છે એ લિક્વિડ સ્વરૂપે છે, અને આ તમને અહીંયા તમે અમુક સમય પછી જોશો તો એક તમને પોપડો બાજેલો જોવા મળશે. શું જોવા મળશે? પોપડા જેવું બાજેલું જોવા મળશે. અમે તમે ચૂનાના પાણીને પણ જો હવામાં ખુલ્લું રાખો તો થોડા સમય પછી પાણી ઉડી જશે, તો એ શું થઈ જશે? ચૂનાનો પોપડા જેવું થઈ જશે, અને એને આપણે શું કહીશું? ચૂનાનો પથ્થર. શું કહીશું? ચૂનાનો પથ્થર કહીશું. અથવા તો એને આરસ પાણ પણ કહેવામાં આવશે, બરાબર. શું કહેવામાં આવે છે? આરસ પાણ પણ કહેવામાં આવે છે. આરસ પાણનો પથ્થર, બરાબર, અથવા તો ચૂનાનો પથ્થર કહેવામાં આવે છે. તમને ક્યારે પણ કોઈનું પણ આવી રીતે પૂછે કે ભાઈ ચૂનાના પથ્થરનું રાસાયણિક સમીકરણ, રાસાયણિક સૂત્ર કયું, કે આરસ પાણના રાસાયણિક સમીકરણ કયું, તો તમને ખ્યાલ હોવું જોઈએ. તો આ હતું આપણું એક્વિયસ સોલ્યુશન, આ હતું વાયુમય. હવે આ જે મળશે આપણને સોલિડ સ્વરૂપ મળશે, બરાબર, ઘન સ્વરૂપ મળશે, બરાબર છે. કારણ કે આ શું થઈ ગયું? ચૂનાનો પથ્થર થઈ ગયો. અને પાણી જે હશે એ કદાચ બાષ્પ સ્વરૂપે ઉડી જશે, બરાબર છે. શું થઈ જશે? ઉડી જશે. ચલો, તો આ રીતને આપણને આ જે છે ચૂનાનો પથ્થર જોવા મળે છે, બરાબર. આ આપણું જે છે એને સંયોગીકરણ નહીં કહેતા, પણ આ આપણી વધારાની માહિતી માટે છે કે કઈ રીતના પ્રોસેસ થાય છે, બરાબર. ઓકે, તો આજે આપણે ચોપડીમાં આપેલું કે ભાઈ વધુ જાણકારી માટે તો એ હતું આ, બરાબર. હવે સંયોગીકરણના આપણે અમુક 2-3 ઉદાહરણ લઈએ, બરાબર. ચલો, સંયોગીકરણના 2-3 ઉદાહરણ લઈએ. જેમ કે એક સિમ્પલ ઉદાહરણ કે ભાઈ કાર્બન છે, બરાબર, એને આપણે હવામાં સળગાવીએ, એટલે કે ઓક્સિજનની હાજરીમાં એને સળગાવીએ. તો ઓક્સિજનની હાજરીમાં જ્યારે એને સળગાવીએ તો આપણને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. એવી જ રીતે તમે જુઓ કે ભાઈ હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે, બંનેને તમે શું કરો? આ હાઇડ્રોજન ગેસ છે, ઓક્સિજન પણ ગેસ છે. જ્યારે આ બંનેને તમે સંયોજન કરો છો, પ્રક્રિયા કરો, તો તમને શું મળશે? H2O, બરાબર. સોરી, લિક્વિડ. ક્લિયર છે? હવે જો અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા 2 છે, ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા 1 છે. તો ઓક્સિજનને પહેલા આપણે શું કરીશું? બેલેન્સ કરીશું, સંતુલિત કરીશું. તો ઓક્સિજન જેવા 2 કરીએ, હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4. તો અહીંયા પણ આપણે 2 કરી દઈએ તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4. તો આવી જે પ્રક્રિયાઓ જે છે એને આપણે શું કહીશું? સંયોગીકરણ પ્રક્રિયા. હવે જે પહેલી પ્રક્રિયા જોઈ હતી, બરાબર, જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડ છે, બરાબર, એને આપણે શું કર્યું હતું? પાણી સાથે પ્રક્રિયા કરાવી હતી. જેમ કે આ ઘન છે, લિક્વિડ છે, તો આપણને શું મળ્યું હતું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા ઉષ્મા મુક્ત થઈ હતી. શું કહેવાય? ઉષ્મા મુક્ત થઈ હતી. તો અહીંયા બીજી એક વસ્તુ આપણે અહીંયા આરામથી જોઈ લઈએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહીશું? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. શું કહીશું? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે, બરાબર. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શું થતી હોય? મુક્ત થતી હોય. જેમ કે અહીંયા ઉષ્મા મુક્ત થાય છે, બરાબર. તો એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કહીશું? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીશું, બરાબર. જેમ કે અહીંયા કાર્બન છે, એને આપણે શું કરીએ છીએ? ઉષ્મા આપીએ છીએ ત્યારે શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. તો આના જેવું જ છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી નહીં પણ ઉષ્માની જરૂર હોય, બરાબર. શું હોય? ઉષ્માની જરૂર હોય અથવા તો ઉષ્મા આપવી પડતી હોય,
તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કહીશું? ઉષ્મા શોષક પ્રક્રિયા, કે જેમાં ઉષ્મા શોષાતી હોય, બરાબર. તો અહીંયા તમે જોશો કે અહીંયા આપણે ઉષ્મા આપીએ છીએ તો ઉષ્માનું શોષણ થાય અને એ શોષણ દરમિયાન શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીશું? ઉષ્મા શોષક પ્રક્રિયા કહીશું. તો આપણે અહીંયા સંયોગીકરણ જોઈ, ઉષ્માક્ષેપક જોઈ, ઉષ્મા શોષક પ્રક્રિયા જોઈ. હવે બીજી અહીંયા અમુક એવી પ્રક્રિયા આપણને આપેલી છે, જેમ કે આપણે અહીંયા જોઈએ કે ઉષ્માક્ષેપકની જ અમુક વાત કરીએ. ચલો આપણે અમુક ઉષ્માક્ષેપકની વાત કરીએ તો જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ, બરાબર, આપણે જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ એનું પાચન થાય છે, પાચન દ્વારા આપણને શું મળે છે? શક્તિ મળે છે, બરાબર. અને શક્તિ મળે છે, બરાબર. અને એ શક્તિ ક્યારે મળે છે? કે જ્યારે એ ઓક્સિજન આપણા શરીરમાં જાય છે, ઓક્સિજન થાય, એનું શોષણ થાય ક્રિયા પછી આપણને શું મળે છે? શું મળતી હોય છે? ઉર્જા મળતી હોય છે. તો બરાબર, તો શ્વસન, બરાબર, આપણું જે શ્વસનની જે પ્રક્રિયા છે પણ શું છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. તો શ્વસનની પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો એ આપણે જોઈએ તો આગળ મેં કહ્યું કે જેમ આપણે કોઈ પણ ખોરાક ખાતા હોય છે, કે બ્રેડ છે, બટાકા છે, બરાબર, કે દાળ ભાત છે, કે શાક રોટલી જે પણ ખાતા હોય, તો જે પણ ખોરાક આપણે ખાતા હોઈએ છીએ, બરાબર, તો શરીરમાં ગયા પછી એનું શું થાય છે? પાચન થાય. શું થશે? પાચન થશે. અને પાચન થયા પછી એમાંથી બનશે ગ્લુકોઝ, બરાબર. શું બનશે? ગ્લુકોઝ. તો જ્યારે આ ગ્લુકોઝ જે છે એનું શું થશે? એનું થશે એમાંથી એનું વિઘટન આપણે કહીશું કે ગ્લુકોઝ જે છે એનું વિભાજન થશે. શું થશે? વિભાજન થશે. ત્યારે એમાંથી આપણને ઉર્જા મુક્ત થતી જણાશે, બરાબર. શું થશે? ઉર્જા મુક્ત થશે. અને આ ઉર્જા જે મુક્ત થશે એમાં ઉષ્મા બંને સમાયેલી હશે, ઉષ્મા ઉર્જા બંને મુક્ત થશે. એટલે આપણે શ્વસનની પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. જોઈએ કેવી રીતે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે ગ્લુકોઝ જે છે, જેને આપણું રાસાયણિક સમીકરણ છે C6H12O6, બરાબર. એની આપણે ઓક્સિજન જ્યારે શ્વાસ લઈએ ને, શ્વસન ક્યારે થશે? જ્યારે ઓક્સિજન શરીરમાં જશે. તો ગ્લુકોઝનું બ્રેકડાઉન ક્યારે થશે? બરાબર, એટલે તૂટશે ક્યારે? કે જ્યારે એમાં ઓક્સિજન જશે. ઓક્સિજન જશે એટલે એ શરીરના અંદર શું જશે? શું કરશે? કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે, બરાબર. આનું તોડશે અને ગ્લુકોઝને તોડશે એટલે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે, વત્તા એમાંથી પાણી છૂટું પડશે અને બીજું ઉર્જા મુક્ત થશે. શું થશે? ઉર્જા મુક્ત થશે. અને આ ઉર્જા જે છે એટીપી ના સ્વરૂપે મુક્ત થશે, જેને કહેવાય એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર. શું કહેવાય? એટીપી નું પૂરું નામ શું છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર. જે આપણે છઠ્ઠા ચેપ્ટરમાં બાયોલોજીમાં ભણવાના છીએ, બરાબર. હવે આ જે ગ્લુકોઝ જે છે એ આપણું દ્રાવણીય સ્વરૂપ હોય છે, એક્વિયસ હોય છે, આ વાયુ હોય છે, આપણો વાયુ સ્વરૂપે બહાર આવે છે, આ લિક્વિડ સ્વરૂપે શરીરમાં રહે છે અને ઉર્જા જે છે મુક્ત થતી હોય છે. હવે આપણે રાસાયણિક સમીકરણને પહેલા સંતુલિત કરી લઈએ. તો કાર્બન છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. ચલો અહીંયા પણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હીટ એન્ડ ટ્રાયલ મેથડ કહેવાય. ચલો કાર્બન કેટલા છે? અહીંયા 6 છે. હાઇડ્રોજન કેટલા છે? 12 છે. ઓક્સિજન કેટલા છે? 8 છે. અહીંયા કાર્બન કેટલા છે? 1 છે. અહીંયા કાર્બન કેટલા છે? હાઇડ્રોજન કેટલા છે? 2 છે. અને ઓક્સિજન કેટલા છે? 3 છે. ઓકે. તો મેં તમને કહ્યું હતું પહેલા ધાતુને સંતુલિત કરો, પછી અધાતુને, બરાબર, પછી હાઇડ્રોજન અને પછી ઓક્સિજન, બરાબર. તો આ રીતે સંતુલિત, આ ક્રમમાં સંતુલિત કરો. તો અહીંયા કોઈ ધાતુ તો છે નહીં, અધાતુમાં કાર્બન છે, બરાબર. કાર્બન અહીંયા 6 છે, તો અહીંયા પણ કેટલા થશે? 6. ક્લિયર? હું અહીંયા અને સાફ કરી દઈએ. તો કાર્બન ને 6 એટલે અહીંયા 6 ગુણીએ તો ઓક્સિજન સાથે પણ ગુણાશે. કાર્બન સાથે તો 6 ગુણી ગયા, સાથે સાથે ઓક્સિજન સાથે પણ ગુણાશે એટલે 6 દુ અહીંયા કેટલા થઈ જશે? ઓક્સિજન, બરાબર. આ થઈ ગયા 6 દુ 12, બરાબર. 12 ને અહીંયા કેટલા થઈ ગયા? 13. આપણે અહીંયા લખી દઈએ 13, કેમ કે 6 દુ 12, 12 ને અહીંયા 1 છે એટલે 13 થઈ ગયા. ઓકે. તો પહેલા કાર્બન થઈ ગયા સરખા. હવે હાઇડ્રોજન ને કરીએ.
હાઇડ્રોજન અહીંયા 12 છે, અહીંયા કેટલા છે 2 છે, તો આને 12 કરવા માટે અહીંયા પણ 6 ગુણીએ તો અહીંયા 6 ગુણીએ, બરાબર, તો આ થઈ ગયા 6 દો 12, પણ અહીંયા ઓક્સિજન સાથે પણ ગુણાશે એટલે ઓક્સિજન 6, બરાબર, અને આ પાછા કેટલા થઈ ગયા ફરી આખા ગણવાના, આ 6 અને આ 12 એટલે કેટલા થઈ ગયા 18 થઈ ગયા, બરાબર। ચલો તો અહીંયા ઓક્સિજન પહેલા હાઇડ્રોજન સમાન થઈ ગયા, કાર્બન સમાન, કાર્બન અહીંયા 6, હાઇડ્રોજન અહીંયા 12। ચલો હવે ઓક્સિજન અહીંયા 18 છે, અહીંયા 8 છે, હવે 6 તો અહીંયા છે, બાકી કેટલા જોઈએ 12 જોઈએ ને, 18 કરવા છે તો 6 અહીં છે, બરાબર, અહીંયા 2 છે તો 2 ને કેટલા ગુણીએ, બરાબર, તો 6 વડે, તો 6 દુ 12, 12 ને 6 18, તો અહીંયા પણ 18 થઈ ગયા, બરાબર। તો આ રીતે રાસાયણિક સમીકરણ આપણું સરળતાથી સંતુલિત પણ થઈ ગયું। ચલો તો અહીંયા તમે જોઈએ કે આ ગ્લુકોઝ જે છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઊર્જા મુક્ત થઈ, એટલે આ ઊર્જા મુક્ત થવાની પ્રક્રિયાને આપણે શ્વસન કહીશું, અને આ શ્વસન પ્રક્રિયા કેવી થઈ જશે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાશે, બરાબર છે। ચલો તો આ રીતની એક શ્વસન પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। બીજી એક આપણે જોઈએ તો કોઈ પણ શાકભાજી છે, બરાબર, શાકભાજી છે, બરાબર, એના જે છોતરા હોય છે, બરાબર, કે કોઈ પણ છોતરા છે, પછી છાણ છે, બરાબર, અને માટી, આ ત્રણેયને આપણે મિક્સ કરી દઈએ અને ખાડાના અંદર જ્યારે આપણે જે બનાવતા હોઈએ ખાતર બનાવતા હોય છે, બરાબર, શું બનાવતા હોય છે ખાતર, તો એ ખાતર બનતી હોય તો એ દરમિયાન પણ આપણા ખાતરના અંદર શું હોય છે ગરમ હોય છે, જ્યારે પહેલા હોય છે એના પછી એ ખાતર જે બનતું હોય જમીનના અંદર એ શું હોય છે ગરમ હોય છે। એ ગરમ કેમ હોય છે, કારણ કે એમાંથી પણ ઉષ્મા મુક્ત થતી હોય છે, એટલે આ પ્રકારની આપણે પ્રક્રિયાને શું કહીશું, ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહીશું, બરાબર। શું કહીશું કે જે ખાતર બનવાની જે પ્રક્રિયા છે એને પણ આપણે શું કહીશું, ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકીએ છીએ, બરાબર। હવે બીજી આપણે અહીંયા એક ઉદાહરણ આપી શકીએ છીએ કે ઉષ્માક્ષેપકનું ઉદાહરણ બીજું પણ છે કે જેમ કે કુદરતી વાયુને હવામાં સળગાવવું, બરાબર, કુદરતી વાયુને શું કરવું, હવામાં સળગાવવું, જેમ કે મિથેન છે, બરાબર, મિથેન છે, જ્યારે તમે એને ઓક્સિજનની હાજરીમાં સળગાવશો તો એ તમને શું આપશે, કાર્બન ડાયોક્સાઇડ આપશે અને પાણી આપશે, બરાબર। હવે કાર્બન એક છે, અહીંયા ઓક્સિજન 2, હાઇડ્રોજન 2 છે, 3 4 છે તો 2 કરી દઈએ, તો 2 ને 2 4 થઈ ગયા, તો અહીંયા પણ 2 કરી દઈએ, બરાબર। તો આ થઈ ગયું રાસાયણિક સંતુલન। આ છે ગેસ સ્વરૂપ, આ પણ વાયુ સ્વરૂપ છે, આ પણ વાયુ સ્વરૂપ છે, અને આ પાણી સ્વરૂપ છે, બરાબર। તો આવી રીતની જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, બરાબર, તો આ જે પ્રક્રિયા જે છે એને આપણે શું કહીશું, ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું, કારણ કે આ પ્રક્રિયા દરમિયાન પણ ઉષ્મા જે છે મુક્ત થતી હોવાથી શું થાય છે, ઉષ્મા મુક્ત થતી હોવાથી આપણે એને શું કહીશું, ઉષ્માક્ષેપક। જેમ કે સિમ્પલ વસ્તુ છે કે આપણા ઘરના અંદર જે એલપીજી ગેસ આવતો હોય છે, બરાબર, હવે તમે એને સળગાવો તો એમાંથી વારંવાર શું નીકળશે, ઉષ્મા નીકળે છે, બરાબર, એટલે એવી પ્રક્રિયા આપણે શું કહીશું, એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું, કારણ કે એમાંથી ઉષ્મા મુક્ત થતી હોય છે, બરાબર। ચલો તો આ હતી સંયોગીકરણ પ્રક્રિયા, અને બીજી આપણે એમાં વધારે ડિટેલમાં જોઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા। હવે આગળ આપણે ધીરે ધીરે આમાં જોતા જઈશું વિઘટન પ્રક્રિયા, અને વિઘટનમાં જ આપણે જોઈ લઈશું ઉષ્મા શોષક પ્રક્રિયા। તો સંયોગીકરણ સાથે હંમેશા નહીં પણ આપણે કહી શકીએ કે સંયોગીકરણમાં મોટા ભાગે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જોડાયેલી હોય છે, બરાબર છે। તો મળીએ આગલા વિડીયોમાં।